નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના એસએસના પાછલા વિડીયોમાં આપણે સેક્શન બીમાં 15 પ્રશ્નો પૂરા કર્યા હતા અને આ વિડીયોમાં 16મા પ્રશ્નથી શરૂઆત કરીએ. 16મો પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો છે, કારણ આપો. આગળનો 17મો પ્રશ્ન છે, પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણવાદી નીતિ વિશે શું માનતા હતા? આગળ પ્રશ્ન નંબર 18 જોઈએ. પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું? ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી? આગળ 19મો પ્રશ્ન, સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ શકવર્તી ઘટના ગણાવી શકાય તેવી છે, એનું કારણ આપો. આગળ 20મો પ્રશ્ન, ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે, તેનું કારણ આપો. આગળ પ્રશ્ન નંબર 21 જોઈએ. એમાં તમને આપેલું છે પારિભાષિક શબ્દો સમજાવો. પહેલું છે બેવડું નાગરિકત્વ અને બીજું છે સંસદીય પદ્ધતિ. આગળ 22મા પ્રશ્નમાં તમને આપેલું છે, અહીંયા રાજ્યવાદી ના આવે પણ રાજ્ય યાદી આવે. એક છે રાજ્ય યાદી અને બીજી છે સંયુક્ત યાદી. આગળ પ્રશ્ન નંબર 23 જોઈએ. તો એમાં છે એક છે જવાબદાર સરકાર અને બીજું છે કેન્દ્ર યાદી. આગળ 24મો પ્રશ્ન જોઈએ. તો એમાં આપેલું છે લોકશાહી અને અદાલતી સમીક્ષા. આગળ પ્રશ્ન નંબર 25 જોઈએ. એમાં છે શેષ સત્તા અને બીજું છે સમાજવાદ. આગળ 26મો પ્રશ્ન જોઈએ. આમુખ ભારતીય બંધારણનો અર્થ છે, વિધાન સમજાવો. આગળ પ્રશ્ન નંબર 27 જોઈએ. આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે, વિધાન સમજાવો. આગળ 28મો પ્રશ્ન જોઈએ. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય? આગળનો 29મો પ્રશ્ન, ભારતના આમુખમાં કયા આદર્શો જણાવવામાં આવ્યા છે? અને પ્રશ્ન નંબર 30 જોઈએ. બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ અને જલ્દીથી જ આગળનો વિડીયો આવશે કે જેની અંદર આપણે પ્રશ્ન નંબર 31થી શરૂઆત કરીશું.